નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જે રાજકોટની ઔદ્યોગિક ક્રાંતિના સાક્ષી છે, નહીં કે માત્ર સાક્ષી, એના ઘડવૈયા પણ કહી શકાય. અને તેઓ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમણે રાજકોટની ઔદ્યોગિક ક્રાંતિને જોઈ છે અને આજે પણ ત્યાં છે. અને પોતે હવે તો પોલિટિક્સમાં છે, એટલે આપણે એમની જે આખી યાત્રા છે તેને શરૂઆતથી લઈ અને આજ સુધીને આપણે જાણવા પ્રયાસ કરીશું. તો આજે આપણી સાથે જોડાઈ ગયા છે રાજકોટના ધારાસભ્ય શ્રી, પણ ખાસ તો રાજકોટનું જે ઔદ્યોગિક એસોસિએશન છે, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, તેના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળા. તો રમેશભાઈ, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. દેવંગભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. જી. અને ખાસ રમેશભાઈ ટીલાળા નામ આવે રાજકોટમાં, ટીલાળા ઇન્ડસ્ટ્રીઝ એની સાથે જોડાઈ જાય છે. તો આપની પાસે એ જાણવું છે, આપની જે શરૂઆત થઈ ઇન્ડસ્ટ્રીમાં આવવાની, એ ક્યાંથી શરૂઆત થઈ, અથવા તો આપનું મૂળ વતન હતું ત્યાંથી કેવી રીતના શરૂઆત થઈ? દેવંગભાઈ, હું એક ખેડૂત પુત્ર છું અને શાપર વેરાવળ રાજકોટથી નજીક છે અને ત્યાં મારો ખેતીવાડી પણ છે. ત્યાં ખેતીવાડી કરતાં કરતાં અનેક ઇન્ડસ્ટ્રીઝવાળા હારે મારે સંપર્ક થયો અને એ સંપર્ક થવાના નાતે મેં પણ નાની એક ઇન્ડસ્ટ્રીથી શરૂઆત કરી અને અત્યારે હું અલગ અલગ પ્રકારની ઘણી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું. તો થોડુંક એ પણ જાણવું છે કે રાજકોટની ઔદ્યોગિક ક્રાંતિ જે થઈ, તો શરૂઆતના દિવસો કેવા હતા? અત્યારે તો બધા વિનિમયના સાધનો છે, ઈમેલ છે, આ છે, ને મને લાગે છે આપણે શરૂઆત કરી ત્યારે 80નો દશકો ખરો, તો ત્યારે કેવી રીતના આખો વ્યવસાય થતો? શરૂઆતમાં કોઈ પણ બિઝનેસ કરવાની શરૂઆત કરી ત્યારે નાના મોટા અડલ્સ પણ આવતા હોય, મુશ્કેલી પણ પડતી હોય, પણ અમે ખેડૂત હોવાના નાતે એ સહન કરવા પણ ટેવાયેલા હોય અને એના માટે અમે મહેનત કરી અને એના રસ્તા પણ શોધી શકતા હોય. મેં ઇન્ડસ્ટ્રી શરૂઆત કરી ત્યારે આવો બધી ક્રાંતિ નહોતી અને ત્યારે અમે ખૂબ સંઘર્ષ કરતા, આર્થિક મુશ્કેલી પણ ભોગવતા અને ઘણી ટ્રાન્સપોર્ટેશનથી માંડી અને મુશ્કેલીઓ હતી. પણ અત્યારે તો ખૂબ જ ગ્લોબલ ના દિવસો આવી ગયા છે, એટલે એના માટે અત્યારે એટલી મુશ્કેલી નથી. બિલકુલ. તો ખાસ એ પણ જાણવું છે કે આપ કઈ કઈ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા અને જોડાયેલા છો? વિવિધ ઇન્ડસ્ટ્રી સાથે આપનું સંયોજન છે. અમે શરૂઆતમાં એક ટેક્સટાઇલ પાર્ટ્સ બનાવવાની ઇન્ડસ્ટ્રી કરી, પછી ફોર્જિંગ યુનિટ કર્યું, પછી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની પણ ફેક્ટરી કરી, પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રી કરી અને એક ફૂડ ઇન્ડસ્ટ્રી પણ કરી છે. અને અત્યારે અમે છેલ્લે એક એરોનેટિક પાર્ટ્સ બનાવવાની ઇન્ડસ્ટ્રી કરી છે. ડિફેન્સ અને એરોનેટિક પાર્ટ્સમાં અમે વેન્ડર એપમાં અમે સપ્લાય કરી છીએ અને ખૂબ ઇન્ડિયામાં સારી કંપની કહેવાય એવી એક અમે કંપની બનાવી છે. જી જી, બિલકુલ. હવે તો રાજકોટમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ છે, એસોસિએશન છે. તો ખાસ આપણી પાસે એ સમજવું છે કે ભાઈ અત્યારનું જે રાજકોટનું નામ છે ગ્લોબલ માર્કેટમાં, એ કઈ કઈ પ્રોડક્ટ્સને લઈને છે અને રાજકોટનું ગ્લોબલ માર્કેટમાં અત્યારે એની શું સ્થિતિ છે? દેવંગભાઈ, રાજકોટ એક એવું સેન્ટર છે કે ત્યાં અનેક વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રી છે અને હું ચોક્કસ એમ કહી શકું કે જો ચાઇનાને કોઈ ટક્કર મારતું હોય તો એ રાજકોટ છે. પછી સપ્લાયની બાબત હોય, ક્વોલિટીની બાબત હોય કે રેટની બાબત હોય. આજે રાજકોટની અંદર એક પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીઝ કહું તો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર ચાઇના કરતાં પણ આપણે સસ્તું અને સારું આપી શકીએ છીએ અને દુનિયા આખીમાંથી રાજકોટમાં ખરીદી કરવા લોકો આવે છે. અને એવી જ રીતે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પણ ઘણી છે રાજકોટમાં. એવી જ રીતે કિચનવેર છે, હાર્ડવેર છે, અલગ અલગ પ્રકારની ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી છે. અને હું એમ માનું છું કે લગભગ રજિસ્ટ્રેશન 2 લાખથી વધારે MSME યુનિટ છે. અને ઓટો પાર્ટ્સની અંદર દુનિયાની કોઈ એવી ગાડી નહીં હોય કે રાજકોટનું બેરિંગ નહીં હોય, એવું ચોક્કસ હું કહી શકું. તો રાજકોટનો વિકાસ અત્યારે ખૂબ હરણફાળ છે. એમાં
કેન્દ્ર સરકારની એક સ્ટાર્ટઅપની યોજના છે અને આપ જાણો છો એમ હું ગઈકાલે એક સ્ટાર્ટઅપના સેમિનારની અંદર પણ મેં ભાગ લીધો હતો અને 3000થી વધારે એમાં સ્ટાર્ટઅપના સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો અને મેં સ્ટુડન્ટોને મેં પણ મારી સ્પીચમાં કીધું હતું કે ભારત છે એ અત્યારે વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે અને તમે કોઈ પણ જાતની ઇન્ડસ્ટ્રીઝ કરશો તો એમાં ક્યાંય મુશ્કેલી નહીં પડે અને મુશ્કેલી પડે તો અમે તમારી સાથે જઈ આવું મેં ત્યાં જાહેર સ્પીચમાં પણ કીધેલું અને ખૂબ મોટી સંખ્યામાં અત્યારે લોકો નવી નવી ઇન્ડસ્ટ્રીઝ કરવામાં જોડાયા છે અને રાજકોટ માટે બહુ ખૂબ ઉજળી તક છે અને હું તો એમ પણ કહું છું કે ભારત માટે આવતા 25 વર્ષ એ ખૂબ ઉજળી તક છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખાસ આપણે થોડું આપની ઇન્ડસ્ટ્રીયલ જર્નીની વાત કરી રમેશભાઈની, પણ હવે તેઓ રાજકોટના ધારાસભ્ય શ્રી પણ છે દક્ષિણ ભાગના, તો ખાસ એ પણ સમજવું છે કે એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને એનું પોલિટિક્સમાં આવવાનું કેવી રીતના થયું? દેવાંગભાઈ, આમ જોઈ તો આ તમારો પ્રશ્ન ખૂબ સાચો અને અગત્યનો છે, એટલા માટે કે જનરલ લોકો એવું વિચારતા હોય કે ભાઈ બિઝનેસમેન છે એ રાજકારણમાં ન જાય, પણ મેં એવું વિચાર કર્યું કે સારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તરીકે, એક સારા વ્યક્તિ તરીકે કોઈ નહીં આવે પોલિટિક્સમાં, તો મને એવો વિચાર આવ્યો એટલે હું આમાં રાજકારણમાં આવ્યો છું અને આજે આપ જોઈ શકો છો એમ મેં અહીંયા સરસ બધું વ્યવસ્થા, રાજકીય રીતે એક લોકોને વધારે ન્યાય મળે, રાજકારણમાં જવાનો ઉદ્દેશ પણ એ છે કે સત્તાના માધ્યમથી લોકોની વધારે કેમ સેવા આપણે કરી શકીએ, એવા ઉદ્દેશ સાથે હું રાજકારણમાં આવ્યો છું અને સામાજિક રીતે વધુમાં વધુ લોકો મારા અત્યારે સંપર્કમાં પણ છે અને હું મારેથી જેટલી થાય એટલી બધાને હેલ્પ કરવાના મારા પ્રયત્ન રમેશ હોય છે. બિલકુલ, અને ખાસ તો ઘણા યુવા દર્શકો આપને સાંભળી રહ્યા હશે, તો એમના માટેનો એક પ્રશ્ન એવો છે, કારણ કે આપની પાસે તો ઇન્ડસ્ટ્રીનો જેને કહેવાય કે એકદમ હ્યુજ એક્સપિરિયન્સ છે, કેટલા વર્ષોનો, અને શરૂઆતથી લઈ અને આજ સુધીનો, તો જે કોઈ ઇન્ડસ્ટ્રીમાં જવા માંગે છે યુવાનો, તો એને તમે શું ખાસ સંદેશો આપશો? આપણે પહેલા વાત થઈ એમ અત્યારે ગ્લોબલાઇઝેશનના યુગની અંદર હવે તો ખૂબ સરળતા થઈ ગઈ છે ઇન્ટરનેટ ને અલગ અલગ બધી સુવિધાને કારણે, તો મારી યુવાનોને ખાસ વિનંતી છે કે તમે ક્વોલિટી માલ આપશો, સર્વિસ આપશો અને વ્યાજબી કિંમતે આપશો તો કોઈ દિવસ તમારે કોઈ જાતની મુશ્કેલી નહીં પડે. અને આજે ભારતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં તક છે, 140 કરોડની વસ્તી ધરાવતો દેશ હોય તો કદાચ આપણે એક્સપોર્ટ ન કરીએ ને દેશમાં આપણી પ્રોડક્ટ વેચીએ તો પણ આપણને કોઈ જાતની મુશ્કેલી ન પડે. અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતની પબ્લિક તો ખૂબ મહેનતુ પબ્લિક છે, તો મહેનત કરવાથી કોઈ દિવસ કોઈને કોઈ પણ જાતની મુશ્કેલી પડતી નથી, એવું મારો પણ જાત અનુભવ છે. જી ચોક્કસ મિત્રો, રમેશભાઈ ટીલાળા છે, એમનું વ્યક્તિત્વ સરળ છે પણ એમની જે યાત્રા છે એ અસરળ છે, એટલે ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે જ અને હવે પોલિટિક્સમાં પણ એક અલગ અલગ સમાજના લોકો માટે સારું કામ કરી રહ્યા છે. તો રમેશભાઈ, આપણે સમય કાઢી અમારી સાથે વાત કરી બદલ ખૂબ ખૂબ આભાર. આપનો પણ આભાર.